નમસ્કાર. જો તમે ગાંધીનગરમાં સારી સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે જ છે. આજે આપણે વાત કરીશું મિશન વાત્સલ્ય યોજના હેઠળ આવેલી કેટલીક જોરદાર તકો વિશે. ચાલો આ ભરતીની બધી જ વિગતો જાણીએ, જેમ કે કઈ કઈ જગ્યાઓ ખાલી છે, એના માટે શું લાયકાત જોઈએ છે અને અરજી કરવાની પ્રોસેસ શું છે. ઓકે, તો આ આખી માહિતીને આપણે 5 સિમ્પલ સ્ટેપમાં સમજીશું. સૌથી પહેલા ભરતીની જાહેરાત શું છે એ જોઈશું. પછી કઈ કઈ પોસ્ટ ખાલી છે અને એના માટે લાયકાત અને પગાર શું છે એની વાત કરીશું. એ પછી સૌથી ઇમ્પોર્ટન્ટ, ઇન્ટરવ્યૂ ક્યાં અને ક્યારે છે, અને છેલ્લે અરજી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એ બધું જ કવર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા મુદ્દાથી. આ ભરતીની જાહેરાતમાં શું છે ખાસ? સૌથી પહેલા એક વાત ખાસ નોંધી લેજો. આ જે ભરતી છે ને, એ કોઈ કાયમી નોકરી નથી. આ બધી જગ્યાઓ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે અને એમાં તમને ફિક્સ પગાર મળશે. આ જે ભરતી છે એ ગુજરાત સરકારની મિશન વાત્સલ્ય યોજનાનો જ એક ભાગ છે. હવે આમાં જે સિલેક્ટ થશે એમને ગાંધીનગરના જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ કેર હોમ્સ જેવી સંસ્થાઓમાં કામ કરવાનું રહેશે. અને હા, સૌથી સારી વાત એ છે કે આમાં કોઈ પરીક્ષા નથી, સીધું વોક ઇન ઇન્ટરવ્યૂથી જ સિલેક્શન થશે. ચાલો હવે એ જોઈએ કે કઈ કઈ પોસ્ટ માટે અરજી કરી શકાય છે. વેલ, આ ભરતીમાં વેરાયટી ઘણી છે. જુઓ, ઓફિસર અને સ્પેશિયલિસ્ટ રોલ્સ છે, જેમ કે કાઉન્સિલર. પછી એડમિનિસ્ટ્રેટિવ અને સપોર્ટ રોલ્સ પણ છે, મતલબ કે હાઉસફાધર અને સ્ટોરકીપર જેવી પોસ્ટ્સ. આ સિવાય ઇન્સ્ટ્રક્ટર અને ટીચર્સની પણ જગ્યા છે. અને સાથે સાથે હાઉસહોલ્ડ સ્ટાફ એટલે કે રસોઈયા અને હાઉસકીપરની પણ ભરતી છે. ટૂંકમાં ઘણા બધા લોકો માટે તક છે. ઓકે, હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, જેની કદાચ ઘણા લોકો રાહ જોતા હશે: જરૂરી લાયકાત અને પગાર. ચાલો એક પછી એક જોઈએ કે કઈ પોસ્ટ માટે શું ભણતર જોઈએ અને પગાર ધોરણ શું છે. સૌથી પહેલા વાત કરીએ ઓફિસર અને સ્પેશિયલિસ્ટ રોલ્સની. પ્રોટેક્શન ઓફિસરની પોસ્ટ માટે પગાર છે ₹27,804. આના માટે સોશિયલ વર્કમાં પીજી અથવા ગ્રેજ્યુએશન અને સાથે અનુભવ પણ માગ્યો છે. પ્રોબેશન ઓફિસર અને કાઉન્સિલર, આ બંને પોસ્ટ માટે પગાર છે ₹23,170 અને એમાં પણ ગ્રેજ્યુએશન સાથે અનુભવ જરૂરી છે. અને હા, સ્ટોર કીપર કમ અકાઉન્ટન્ટ માટે કોમર્સ કે મેથ્સમાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને ટેલીનું નોલેજ તો કમ્પલસરી છે. હવે બીજી કેટલીક ઇમ્પોર્ટન્ટ પોસ્ટ્સ પર નજર કરીએ. હાઉસફાધર એટલે કે ગૃહપતિ. એના માટે કોઈપણ ફિલ્ડના ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે અને પગાર છે ₹14,564. જ્યારે પીટી ઇન્સ્ટ્રક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને આર્ટ, ક્રાફ્ટ કે મ્યુઝિક ટીચર જેવી પોસ્ટ્સ માટે પગાર ₹12,318 છે. આ બધામાં જે તે ફિલ્ડની સ્પેસિફિક લાયકાત અને અનુભવ હોવો જરૂરી છે. અને જુઓ, આ ભરતીમાં એવું નથી કે માત્ર હાઈ ક્વોલિફાઈડ લોકો માટે જ જગ્યા છે. સપોર્ટ સ્ટાફ માટે પણ ઘણી તકો છે, જેમ કે કુક એટલે કે રસોઈયા, હાઉસકીપર, હેલ્પર કમ વોચમેન અને આયા. આ બધી જ પોસ્ટ માટે લાયકાત ફક્ત ધોરણ 10 પાસ છે અને પગાર પણ સારો છે, લગભગ ₹11,700 થી ₹12,200 વચ્ચે. એક ખાસ વાત, આયાની પોસ્ટ માટે વયમર્યાદા 45 વર્ષ સુધીની છે, જે ઘણી સારી વાત છે. ઓકે, લાયકાત અને પગારની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી અગત્યની માહિતી: આ ઇન્ટરવ્યૂ માટે જવાનું છે ક્યાં અને ક્યારે? આ તારીખ તમારા કેલેન્ડરમાં માર્ક કરી લેજો. બરાબર યાદ રાખી લો, 10 ફેબ્રુઆરી 2026. ફક્ત એક જ દિવસ છે ઇન્ટરવ્યૂ માટે. અને સ્થળ પણ નોંધી લો. ગાંધીનગરના સેક્ટર 11માં સિવિલ હોસ્પિટલની બરાબર સામે સહયોગ સંકુલ આવેલું છે. ત્યાં એ બ્લોકમાં જિલ્લા બાળ સુરક્ષાની કચેરીએ પહોંચવાનું છે. હા, એક વાત યાદ રાખશો કે ત્યાં આવવા જવાનો ખર્ચ કોઈ આપશે નહીં, એ જાતે જ કરવાનો રહેશે. હવે સમયની વાત, અને આ બાબત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રજિસ્ટ્રેશનનો ટાઈમ છે સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી. જો તમે 11 વાગ્યા પછી 1 મિનિટ પણ મોડા પડ્યા તો તમને ઇન્ટરવ્યૂ માટે એન્ટ્રી નહીં મળે. એટલે પ્લીઝ સમયસર પહોંચી રહેજો. ઓકે, તો હવે આપણે છેલ્લા ભાગમાં આવી ગયા છીએ. ચાલો ફટાફટ જોઈ લઈએ કે ઇન્ટરવ્યૂના દિવસે કઈ સૂચનાઓનું પાલન કરવાનું છે અને કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. તમારે કોઈ ફોર્મ નથી ભરવાનું. બસ એક સાદા કાગળ પર અરજી લખવાની છે, જેમાં તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો એ ક્લિયરલી લખવાનું છે. એની સાથે તમારા બધા ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ કોપી, જેના પર તમારી સહી હોય, એ જોડવાની છે. અને હા, ઇન્ટરવ્યૂ વખતે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે સાથે રાખવાનું ભૂલતા નહીં. અને ફરીથી યાદ કરાવું,
રજિસ્ટ્રેશન 9 થી 11માં જ કરાવવું પડશે. તો એકવાર લિસ્ટ ચેક કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. સાદા કાગળ પર તમારી અરજી, બધા જ સર્ટિફિકેટની સેલ્ફ અટેસ્ટેડ એટલે કે તમારી સહી કરેલી કોપી, વેરિફિકેશન માટે બધા ઓરિજિનલ સર્ટિફિકેટ્સ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, સરકારી ફોટો આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ કે પેન કાર્ડ અને જન્મ તારીખના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ એક નિયમ પર ખાસ ધ્યાન આપજો. જો કોઈને એમ થાય કે મારે એક કરતાં વધુ પોસ્ટ માટે એપ્લાય કરવું છે તો કરી શકાય છે, પણ દરેક પોસ્ટ માટે તમારે અલગ અલગ અરજી કરવાની રહેશે. એક જ અરજીમાં 2-3 પોસ્ટના નામ નહીં ચાલે. ચાલો તો જતા પહેલા એક છેલ્લું ફાઇનલ રિમાઇન્ડર. વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ છે 10 ફેબ્રુઆરી 2026. રજિસ્ટ્રેશનનો સમય છે સવારે 9 થી 11 અને સ્થળ છે જિલ્લા બાળ સુરક્ષા કચેરી, સેક્ટર 11, ગાંધીનગર. ભૂલતા નહીં. યાદ રાખજો, આ ફક્ત એક નોકરી નથી પણ સમાજ સેવા કરવાની, બાળકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની એક મોટી તક પણ છે. તો જરા વિચારજો કે આ તક તમારી કારકિર્દીને અને કદાચ તમારા જીવનને પણ કઈ રીતે એક નવી દિશા આપી શકે છે. બધાને ઓલ ધ બેસ્ટ.